આજે પ્રાચીને પ્રશ્ન પૂછવો છે, જો એનો જવાબ આવડી જાય ને તો મારે 4 લાખ રૂપિયા રોકડા દેવા છે. અને તમને બી પ્રશ્ન પૂછું છું કે ભગવાન શિવ હતા મહાદેવ, તો એમના દીકરા કેટલા હતા અને ઈ બધાના નામ શું? એનો જવાબ જો આવડી જાય ને તો 4 લાખ રૂપિયા રોકડા દેવા છે, પણ સરખો જવાબ જોશે. મિત્રો તમે બી પ્રશ્ન સાંભળો. ભગવાન શિવ એટલે કે મહાદેવ આપણા જેના ભક્ત હોય, તો એમના દીકરા હતા, તો એ કેટલા દીકરા હતા ને એ બધાના નામ શું હતા ને એનો જવાબ તમારે ફટાફટ કોમેન્ટ કરવાની અને સાચો જવાબ દેવાનો. 4 લાખ રૂપિયા હું રોકડા તમને આપીશ. બોલો પ્રાચી, જવાબ આવડે છે? કાર્તિકેય અને ગણપતિ બાપા. ના, જો આ વાત ખોટી તમારી. પણ આ સૌથી ઈઝીમાં ઈઝી, બધાને આખી ગામ દુનિયા બધાને ખબર છે કે આ જ છે કાર્તિકેય અને ગણપતિ બાપા. નહીં, ખોટી વાત છે. આ પ્રશ્નનો જવાબ હજી ખોટો છે. ખોટું જો મારી સામે અવાજ નીચો તમે મને છાનામુના 4 લાખ રૂપિયા આપી દો એટલે આ વાત પતી જાય. તમારે મને દેવા નથી એમ કયો બાપા. નહીં, જો મિત્રો અત્યારે અમારે જરૂરિયાતમંદ લોકોને જે કરિયાણું આપીએ એનું પેકિંગ ચાલુ છે. ચોખા અમે પેક કર્યા અને હવે બધા ચોખા પેક કરીને બેઠા હતા ને મેં કીધું પ્રાચીને પ્રશ્ન પૂછું. અને તમે એવા જ પ્રશ્ન પૂછો કે જેમાં તમારે મને પૈસા ન દેવા પડે ને. આ તો સાવ ઈઝીમાં ઈઝી છે. નહીં, આ જવાબ તારો ખોટો છે. ભગવાન શિવના જે દીકરા હતા તો એ 2 દીકરા નહોતા, વધારે દીકરા હતા. એ બધાને ખબર હોવી જોઈએ ને કેટલા દીકરા હતા એના નામ તને ખબર? આમાં તમારે મને દેવા નથી એટલે તમે એમ કહો છો. તમને ગેરંટી છે કે વધારે હતા? યસ, મેં વાંચેલું છે અને મેં જે વાંચેલું છે એમાં ખોટું નથી. ઘણા બધા બુકની અંદર લખેલું બી છે કે મહાદેવના જે દીકરા હતા તો કેટલા દીકરા હતા ને બધાના નામ શું શું છે એ તમારે કોમેન્ટ કરવી પડશે ફટાફટ મિત્રો. કારણ કે આ 4 લાખ રૂપિયાનો પ્રશ્ન છે. હું ઇઝીલી તમને પ્રશ્નનો જવાબ ન આવડે એવો જ પ્રશ્ન આપીશ. એટલે 4 લાખ રૂપિયા કઈ એમને ન આપી દઉં. એમને આપીએ દેવા પડે ભાઈ. બૈરું તમારે બૈરું કહેવાય. એને તો તમારે પ્રશ્ન ન પૂછવાનો, એમને દઈ દેવાના. પણ પ્રશ્ન નહીં, મેં તો બધાને જનરલ પ્રશ્ન પૂછ્યો છે. મારા વ્યુઅર્સ છે, મારા ફોલોવર્સ છે મિત્રો, તો એમાંથી મારે બધાને આજે 4 લાખ રૂપિયા દેવા છે. પણ જો પ્રશ્નનો જવાબ આવડી જાય તો, બાકી ન હોય પછી તો કેવી રીતના હોય? કાર્તિકેય અને ગણપતિ બાપા છે એટલે તમે મને આપી દો એટલે આ વાત થાય. પણ કહું છું તો ખરા કે નથી, એક જવાબ ખોટો છે તોય. તો હું શું વિચારું પછી? મારે તો પછી જોવું પડે. તમે એમ કે તમે બધા વાંચીને સવાલ લઈ આવો અને અમને એમને સવાલ પૂછી લે, એમ થોડી. એમ જ હોય ને. આ તો એક જનરલ નોલેજનો પ્રશ્ન છે. એમાં જનરલ નોલેજમાં પછી કઈ જોવાનું ન હોય. તો મારે ગોતવું પડશે કે એક જઈને પછી હું તમને જવાબ આપું, પછી તમે 4 લાખ રૂપિયા રેડી. નહીં, વાંચેલો જવાબ નહીં આલે મિત્રો. આમાં તમારે ફટાફટ કોમેન્ટ કરવાની છે કે ભગવાન શિવના દીકરા કેટલા ને એનું નામ કયો. હવે જેનો જવાબ સાચો હશે એને હું પરિયાણાની અંદરથી જો અમે આ પેકિંગ કરીએ છીએ, પેકિંગ કરતા કરતા મને ખુરાફાતી વિચાર આવ્યો. એટલે તેવા વિચારો આવ્યા જ કરે ને. આખો દિવસ આ બેઠા બેઠા શું હોય? કામ તો હોય ને, વિચાર કર્યા કરવાનો ખાલી ને બધાને સવાલ પૂછ્યા કરવાનો. પૈસા તો દેવા નહીં. હા, પૈસા દેવા નહીં પણ જવાબ આવડે તો દઉં ને. હાલો, હું વિચારીશ આ વસ્તુ માટે કઈક. અને પછી તમે હવે સવાલ જે પૂછો હું બધા જનરલ નોલેજ લઈને રાખું. તમે શું સવાલ પૂછશો ને તમારું દિમાગ વાંચી લો. યસ યસ. એટલે મિત્રો હાલો, આમાંથી જો તમને જવાબ આવડે તો કેજો. બાકી ફટાફટ વિડીયોને લાઈક કરો અને શેર કરો એટલે બધાને ખબર પડે કે ભગવાન શિવના ખાલી 2 જ દીકરા ન હતા અને 2 થી વધારે દીકરા હતા. તો એ બધાના નામ શું છે એ તમને ખબર હોવી જોઈએ. જો ન ખબર હોય તો કોમેન્ટમાં જેને સાચો જવાબ આપ્યો હોય એ તમે વાંચી લેજો. હજી મિત્રો છે ને સવારમાં 9:45 જ વાગ્યા છે. તમે મોબાઈલની અંદર જોઈ લ્યો, આ 9:43 વાગી છે. પ્રાચી અત્યારે રૂમ બંધ કરી અને એસી ફૂલ ચાલુ કરી 16 ઉપર રાખીને રૂમમાં કોને ખબર આ હવારમાં એસી કરવાની તાર ક્યાં જરૂર છે? પણ આ ગરમી તો જો કેવી પડે. તમને ગરમી નથી થતી? પણ સવારમાં એસી ન કરવાનું હોય તો ક્યારે કરવાનું? ગરમી થાય બપોરના ટાઈમે જ થાય. રાતના તો ઠંડક થઈ જાય. હા, તો બપોરે સૂવું હોય ત્યારે આવી રીતના આપણે ખોટી એસી ની આદત પાડીએ તો આપણું શરીર જ છે ને પછી ધીમે ધીમે આખું એસી થી ટેવાઈ જાય. એવું અત્યારે પ્રાચી કરે છે. કાંઈ એસી થી ટેવાય નહીં. તો બપોરના કઈ 2 કલાક ચાલુ રાખીએ એમાં કઈ અસર નથી છે. તમે મને કહેજો કે તમે કેટલા બપોરના એસી ચાલુ કરો. કેમ કે રાતના તો અમારે જરૂર નથી પડતી. અમારે ઠંડક થઈ જાય. બપોરના જ મેઇન જરૂર. હા, પણ અત્યારે તો હજી સવાર થઈ છે. હજી તો આ 9:45 થયા. હજી તો તડકો એવો થયોય નથી. 9:45 તમે બહાર તો જાવ. હજી 9, 8:30, 9 થાય ને ત્યારે આમ ચટકા લાગવા માંડે. પણ આ 16 ઉપર એસી રાખી અને બેહી ગઈ છે અને રૂમ આખો એકદમ ઠંડક વાળો કરીને મેં અને કીધું. આપણું તમને પાછું ખબર છે ને કે સામે ગિરનાર કેટલો તપે છે. પણ આપણો રૂમ ગરમ થઈ જાય. પણ ગમે એવો તપતું હોય સવારના 10 વાગ્યા એસી ની જરૂર ન પડે. જરૂર પડે. તમને કેવી મજા આવે? તો તમે અહીંયા શું કરવા આવે? એસી માં રહેવા હું તો જાય. મને તને કેવા આવ્યો કે ભાઈ આ વસ્તુ આપણે નથી કરવાની. આ તો મિત્રો આ તો કોઈ વસ્તુ આપણી માનવાની જ નહીં. એમ આપણે કઈક કહીએ ને તો ઊંધું જ લેવાનું. આ તો એના જેવું થયું કે આ તો ઘરવાળી આપણા કહિયામાં નથી કે શું છે? કહિયાની વાત નથી ધવલ. આમાં ઠંડક તો જોઈએ કે ન જોઈએ? હું આ બધું શોટિંગ કરવા બેઠી તો મેં તો થોડીક વાર એસી કરું તો રૂમ બી ઠંડો થઈ જાય
અને મજા આવે એમ, પછી જરૂર ન પડે. પણ એમ નહીં, આ તો તું બાર પંખામાં બેહી નહીં કરી હક હોલમાં. પંખામાં ન મેળ પડે, કેટલી ગરમી છે ધવલ, પંખોય ગરમ હવા ખેંચે છે અત્યારે, તો તમને ઈ નથી ખબર. સવારમાં 10 વાગ્યામાં મિત્રો એક તો મસ્ત ગુલાબો ઠંડો પવન આવતો હોય ને, એમાં કોઈ પણ પ્રકારની આપણે એસીની હવાની જરૂર જ નથી હોતી, પણ આ તો આપણા શરીરને હાથે કરીને આપણે એસીની ટેવ પાડીએ ને એના જેવું છે. આ તમારી ઘરવાળી તમારા કેરિયામાં છે કે નહીં, કોમેન્ટ કરો તો. કયાની વાત જ નથી ધવલ, જો પાછું તમે એમ કહો કયામાં છે કે નહીં, તો એસી કર્યું એટલે કયામાં નથી એમ. હા પણ તો તું માનતી જ નથી. હું કહું છું કે એસી ની ટેવ હું કામ પાડવી જોઈએ પણ આપણે. ટેવ પડી જ નથી, બપોરના 2 કલાકમાં કે એસી ની ટેવ ન પડી જાય, આપણે ગરમીમાં જઈએ જ છીએ. બપોરનો 2 વાગ્યા હોય ને તું એસી કરને તો બરોબર અને છે. ગામડે જઈએ જ ને, વાડીએ જઈએ ને, બધે જ જઈએ જ, આપણે કઈ એસી ની આદત નથી. આ તો ગરમી બહુ થતી હોય, મજા ન આવતી હોય શરીરમાં, એટલે અનઇઝીનેસ લાગવા માંડે. પણ આ તું ટેવ પાડસ. હું તને એમ કહેવા માંગુ છું, હું તને શું કહું છું કે તું બપોરે 1-2 વાગે એસી કરીને બેઠી હોય ને તો બરોબર છે. એટલે આપણે અત્યારે એસી ને બંધ કરી દે તું. આ બંધ નથી કરવું ધવલ, રહેવા દો ને. પણ તું તમને એસી ની ટેવ ન પડે ને તમે બહાર બેસો છો. પણ તું પંખામાં રહે ને, પણ આવું હું કામ કરસ પણ તું? તમને નડે જ ને, તમને પૈસા એસી નું બિલ આવે એટલે તમે મને કયો જ હા ને. તો બધુંય જોવાનું હોય ને ઈ તો આપણે. પણ 2 કલાકની વાત હોય ધવલ, આમાં બપોરના ખાલી હમણાં તમે 10 વાગ્યાની વાત કરો, કલાક રાખું ને તો રૂમ ઠંડો થઈ જાય, પછી આ પડદા ન ખોલવાનો હોય સાંજ સુધી. એટલે તારી વાતું આવી ખોટી ન કરાય મિત્રો. આ બાબતે તમારું શું કેવું છે કે આપણે એસીની ટેવ પાડવી જોઈએ કે ન પાડવી જોઈએ? તમે જેટલા વધારે એસીમાં રહ્યો ને એટલી આપણા શરીરને હેને ટેવ પડી જાય. પછી તમે બહાર નીકળો ને સારી હવામાં જાવ ને તોય તમને એમ થાય કે બફારો જ થાય છે, બફારો જ થાય છે. કારણ કે તમે આખો દી એસીમાં ને એસીમાં પડ્યા રહ્યા હોય ને એટલે એવું જ થાય. સમજી હવે ગઈ? હું મારું કામ કરું કે કાંઈ ન કરું? તમે તો એસી બંધ કરી દીધું, તમે બહાર જાઓ એટલે પાછું ચાલુ કરીને હું મારું લોક કરીને કામ કરું. હા તું કામ કર મિત્રો. હવે આ બાબતે હવે તમે જરાક છે ને કોમેન્ટ કરો કે આમાં આપણે કઈ લાઈન લેવી. મિત્રો હું YouTube ની અંદર વિડીયો બનાવીને કેટલું કમાણો, શું કમાણો, તો ઈ હું તમને આજે જવાબ દઉં ને તો પેલા તમે મારી આ દિવાલમાં જે લગાવેલા છે ને બટન, તમે ઈ જોઈ લ્યો. આ મને 2017 ની સાલમાં આ સિલ્વર પ્લે બટન મળ્યું હતું. પછી આ 2019 ની સાલમાં આ ગોલ્ડન પ્લે બટન 10 લાખ સબસ્ક્રાઇબર પૂરા થયા ત્યારે મળ્યું હતું. પછી આ બીજું સિલ્વર પ્લે બટન છે, આ ત્રીજું સિલ્વર પ્લે બટન છે. એટલે 3 સિલ્વર પ્લે બટન છે અને 1 ગોલ્ડન બટન છે. તો YouTube ની અંદરથી મિત્રો તમે મહેનત કરો ને તો તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. જે પણ લોકોને YouTube ની અંદર વિડીયો બનાવવાની અંદર પોતાનું કરિયર બનાવવું હોય તો તમારે મહેનત કરવી પડે. ઘણા બધા લોકોનું એવું સપનું હોય છે કે અમારે બી યુટ્યુબર બનવું છે, અમારે બી યુટ્યુબની અંદર વિડીયો નાખવા છે, પૈસા કમાવા છે. તો અઘરું નથી, તમે મહેનત કરો, તમે પણ બની શકો. તમને શું મજા આવે છે, તમારી અંદર શું આવડત છે એ તમે નાખવા માંડો યુટ્યુબની અંદર, એટલે તમે લાખો રૂપિયા કમાઈ શકો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. શંકાને સ્થાન તો નથી જ, પણ તમારે મહેનત કરવી પડે. ઈ 100% ની વાત ધવલે કીધું એમ તમારે કન્ટેન્ટ વિચારવો પડે કે તમારું જે વ્યુઅર્સ છે એને શું જોવું ગમે છે, ઈ વસ્તુ તમારે એને દેવી પડે. પછી તમે એમ કહો કે હું ગમે એમ આડેધડ નાખું તો પબ્લિકને જોવું ન ગમે. પબ્લિકને ગમે ઈ આપણે કરવાનું છે, તો આપણા વ્યૂ આવે, તો આપણે ઇન્કમ થાય અને તો આપણને બી મજા આવે કામ કરવાની. મહેનત કરશો તો ફળ મળશે. 100% નહીં. યુટ્યુબ એવી વસ્તુ છે કે તમે આજે વિડીયો બનાવવાનું ચાલુ કરો અને 2 મહિનાની અંદર તમને લાખો રૂપિયા ન કમાવા માંડો. એની અંદર ટાઈમ જાય. કોઈ પણ વસ્તુ એવી હોય કે જેની અંદર તમારે લાખો રૂપિયા કમાવા હોય તો તમારે કન્ટિન્યુઅસલી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ સુધી મહેનત કરવી પડે. પછી એ જે મહેનત કરી હોય એનું પરિણામ તમને 3જા 4થા વર્ષ પછી દેખાય. એટલે આ યુટ્યુબની અંદર બી એવું છે કે પહેલા 2-3 વર્ષ તમારે એવી મહેનત કરવી પડે કે જેની અંદર તમારે તમારું ખાલી નામ કરવાનું હોય. પછી એ જે નામ થઈ ગયું હોય એના આધારે તમને વ્યૂ મળે અને વ્યૂના આધારે તમને પૈસા મળે અને પછી તમે લાખોમાં કમાણી કરી શકો. આ તમે જોઈ શકો છો, આ 2017 ની વાત છે. અત્યારે 2024 આવી ગયું છે. 8 વર્ષ થઈ ગયા છે ધવલને યુટ્યુબમાં કામ કરવામાં. યુટ્યુબ અને ફેસબુક તમે ગમે એ વસ્તુ ગણો એમાં પણ 8 વર્ષ તો થયા છે. પણ જ્યારે આ 2017 માં આવી ગયું હોય ને તો એની પહેલા હું વિડીયો બનાવતો હોય અને એની પહેલા મેં આ લાખ સબસ્ક્રાઇબર પૂરા કર્યા હોય. ધવલ એટલે જ્યારે ભણતા હતા ને ત્યારથી એને ઈ જુસ્સો હતો કે મારે આ જ કામ કરવું છે એમ. 100%. એટલે મિત્રો હું છે ને જ્યારે યુટ્યુબની અંદર આવ્યો ને ત્યારે 2015 થી હું કામ કરું છું અને કદાચ આ 9 કે 10 વર્ષની અંદર એટલી મહેનત કરી છે, એટલું નવું ટ્રાય કર્યું છે, એટલી નવી વિષયો, નવા ઉપયોગો યુટ્યુબમાં હોય. તમે જોયું જ હશે ધવલની જે આખી સ્ટોરી, તમે હિસ્ટ્રી જે કહી શકો, તમે જોજો સ્ટાર્ટિંગ તેના વિડીયોથી લઈને અત્યાર સુધીનું કે એનામાં શું ચેન્જીસ આવ્યા છે અને એને પબ્લિક માટે શું કર્યું છે, વ્યુઅર્સ માટે શું કર્યું છે, આપણા ફોલોવર્સ માટે એને કેટલી મહેનત કરી છે. જો આપણા સામેવાળાને ગમે તો આપણને મજા આવે, બાકી આપણને કામ કરવાની મજા આવતી 100%. એટલે જે બી લોકોને યુટ્યુબની અંદર કરિયર
બનાવવું હોય તો એ કરી શકો છો. એક એન્જિનિયર જે ન કમાતો હોય એનાથી વધારે તમે કમાઈ શકો એની મારી ગેરંટી છે, પણ એના માટે તમારે મહેનત સખત કરવી પડે. સખત એટલે સખત. અને પહેલાં 1 થી 2 વર્ષ 3 વર્ષ સુધી તમારે પૈસા કમાવાની કરતાં નામ તમારે કેવી રીતના બનાવવું એ તમારે વિચારવાનું. પછી નામના તમને પૈસા મળે અને હંડ્રેડ્સ ઓફ વે છે કે આ રીતના પૈસા મળશે, ઓલી રીતના પૈસા મળશે, એ તો પછી તમને બી નહીં ખબર પડે કે કેવી રીતના પૈસાનો ઢગલો થતો હોય છે. એટલે એના માટે તમે આજે મહેનત કરવાનું ચાલુ કરો. ચાલુ રાખો મહેનત, અને વિડીયોને લાઈક કરો, શેર કરો. જેને યુટ્યુબર બનવું છે એના માટે પણ આ એક નવી લાઈન છે કે ભાઈ અમારે આ કરવું છે, તો તમારે એના માટે મહેનત કરવી પડે. બીજા 50 લોકોના જે યુટ્યુબર્સ મોટા છે એના વિડીયો તમારે જોવા પડે, એ કઈ રીતનો કન્ટેન્ટ ક્રિએટ કરે છે, તમારામાં શું આવડત છે એ તમારે મેન બતાડવાની છે. અને વિડીયોને જલ્દી લાઈક કરો અને શેર કરો.